સિહોર જ્ઞાન ભારતી શાળાના બાળકોનો આનંદોત્સવ। બાળ આનંદ મેળામાં પ્રતિભા, સ્વાદ અને શિક્ષણનો સુંદર સંગમ। પણ જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે એમને વધાવી। પુષ્પગુચ્છથી સ્વાગત કરશે મિલનભાઈ કુવાડિયા। અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિલનભાઈ કુવાડિયા આપનું સ્વાગત કરશે। અશ્વિનભાઈ, અમારી જેકે મહેતા પરિવારના અને આજના આનંદ બજાર ના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય દાતાશ્રીઓ, અત્રે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખશ્રી અને આમંત્રિત મહેમાનો, સામાન્ય રીતે આનંદ બજાર એટલે એવું કહી શકાય કે આનંદ લેવાનો છે। બાળકોમાં ઉત્સાહ એટલો બધો છે કે 3 વાગ્યાના અહીંયા હાજર થઈ ગયા છે અને પોતાના સ્ટોલની કામગીરી આનંદથી કરે છે। આમ તો 8 ધોરણથી કે 9 ધોરણથી નીચેના જે સ્ટોલ ધારકો છે એટલે બાળકો છે એને કશું કરવાનું રહેતું નથી, મેં જોયું છે। એટલા માટે કે મારા ભત્રીજાની દીકરી પણ આ સ્ટોલ અહીંયા અને રાખ્યો છે અને સવારથી એના દાદી અને મમ્મી એની પાછળ લાગેલા છે કે બનાવવાનું છે, લઈ જવાનું છે, કરવાનું છે, બાળકોને તો ઊભા જ રહેવાનું છે। એટલે એની મજા માત્ર બાળકોને નહીં પણ એના વાલીઓને પણ એની મજા છે કે આજે આનંદ બજારમાં અમારા બાળકોએ આ કામ કર્યું છે એમ। મારા ફેમિલી મેમ્બર્સ, સ્કૂલના ટીચર્સ, પન્ના કાકી અને અશ્વિનભાઈ, ખાસ હીલાબેન, બધાને અમારા પરિવાર તરફથી જય અંબે। આજનો હું દિવસ યાદ કરું છું 41 વર્ષ પહેલાં, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકિંગ, રાઈટ, અમારો પરિવાર આ સંસ્થા સાથે જોડાયો હતો અને આ જે શાળાનો જે અત્યારના જે ગ્રોથ જોઈ રહ્યા છે અમે લોકો, એ જોઈને ખૂબ જ આનંદ થાય છે। અને આનો સૌથી મોટો શ્રેય જાય છે પન્ના કાકીને, જે જોડાતા રહ્યા અને હવે તો એટલા જોડાઈ ગયા છે કે સંસ્થાને અલગ કદાચ કરવું હશે તો પણ નામુમકિન છે, આઈ થિંક, રાઈટ કાકી? So we are very happy to be associated with this organization. અને અહીંયા જે ઉત્સાહ હું જોઈ રહી છું બાળકોમાં અને બાળકોના પેરેન્ટ્સમાં, જેમ અશ્વિનભાઈએ કીધું કે છોકરાઓ કરતાં પેરેન્ટ્સ અને એમના ગ્રાન્ડ પેરેન્ટ્સને ઉત્સાહ વધારે છે
તો એ જોઈને એમ થાય છે કે આજે ખરેખર આ જે વાતાવરણ સ્કૂલે ઊભું કર્યું છે એ ખાલી ફક્ત છોકરાઓ માટે નહીં પણ પૂરા પરિવાર માટે છે. અને આ સંસ્થા છોકરાઓ સાથે પરિવારને પણ જોડી રાખે છે. એ સૌથી મોટી અગત્યની વસ્તુ છે. આજે આ પ્રસંગે હું મારા દાદા દાદી, પપ્પા મમ્મી અને મારા કાકાઓને ખાસ યાદ કરું છું કે જે એ લોકો ઉપરથી પણ આ સંસ્થાને આશીર્વાદ આપતા રહ્યા છે અને એ જ રીતે હંમેશા આ સંસ્થા આગળ ને આગળ વધતી રહે અને ગુજરાત સ્ટેટમાં તો નામ રોશન કર્યું છે પણ ઇન્ડિયામાં અને વર્લ્ડમાં પણ નંદલાલ મુરજી ભૂતા સ્કૂલનું નામ આગળ વધતું રહે. ખૂબ ખૂબ આભાર. આનંદ બજાર વિશે 2 શબ્દ કહેશે જાગૃતિબેન રાઠોડ. હું સિહોર નગરપાલિકા પ્રમુખ, અત્રે ઉપસ્થિત મંચસ્થ તમામ મહેમાનો, મહાનુભાવો, શિક્ષક, વાલીઓ અને વિદ્યાર્થીઓ અને અમારા જે પત્રકાર મિત્રો છે તમામને, અને હું નંદલાલ મુરજી ભૂતા સ્કૂલ છે એક તો સાચા હૃદયથી એમનો હું આભાર વ્યક્ત કરું છું કે મને તમારા જે પ્રોગ્રામમાં છે જે તમે આમંત્રણ આપ્યું છે. અને હું નંદલાલ મુરજી ભૂતા જે સ્કૂલ છે એ 40 વર્ષ પૂરા કર્યા છે અને 41 વર્ષમાં પ્રવેશ કરે છે. એના માટે હું શુભકામનાઓ પાઠવું છું કે 40 વર્ષની અંદર જે સ્કૂલે જે સિદ્ધિઓ મેળવી છે એના કરતાં પણ તેઓ વધારે ને વધારે સિદ્ધિઓ મેળવે. સ્કૂલના બાળકો જે છે તેઓ તેજસ્વી, ઓજસ્વી, યશસ્વી અને કીર્તિમાન બને. આપણા દેશનું, આપણા સિહોરનું નામ રોશન કરે. જય જય. નંબરના સ્ટોલ તે ત્યાં સ્ટોલના વિદ્યાર્થીઓ અને એમાં પાર્ટિસિપેટ થયેલ તમામને ખાસ સૂચના અને રોકડ પુરસ્કાર પણ આપવાના છીએ. ત્યારે દરેકને વિનંતી, આપણે આ મેળામાં ઉપસ્થિત તમામ વાલીગણોનું સ્વાગત કરીએ છીએ. આ સાથે સાથે આપણા આ કાર્યક્રમને ઉજળો બનાવવા માટે પણ આભાર વ્યક્ત કરીએ છીએ. સુંદર મજાનો મંડપ સર્વિસ અમને પ્રોવાઈડ કરી છે. પ્રથમ સ્ટોલની મુલાકાત બાળ આનંદ મેળા 2025માં અતિથિઓની મુલાકાત લઈ રહ્યા છે. રોજ જામનગરી ઘૂઘરા ખૂબ જ ટેસ્ટી જે વિદ્યાર્થીએ બનાવ્યા છે એ જાગરી હશે, પંડ્યા હશે અને પરમાર શ્વેતાએ બનાવ્યા છે. સ્ટોલ નંબર 2 જામનગરી ઘૂઘરા. તો ચાલો ટેસ્ટ કરીએ. વાહ, શું સ્વાદ છે. અને જામ તો બહેતરીનમાં બહેતરીન. જામ સેન્ડવિચ. ત્યારબાદ ઓહો, ગુજરાતનું પ્રખ્યાત નાસ્તો માં જઈએ જ્યાં મળે છે કોલ્ડ ડ્રિંક્સ. હેલો જજ, તમારી વચ્ચે આવી રહ્યા છે, તમારી સાથે ઊભા રહેશે એટલે તમે કે એ તમામ વસ્તુઓ જજ થોડું હોય ત્યાં મહેમાનો આવે તો થોડીક જગ્યા કરી આપો. દરેક સ્ટોલ ધારકોને એક વસ્તુની અહીંયા દેખાઈ રહ્યું છે કે તમે કોઈએ અહીંયા પેપર નેપકિનની વ્યવસ્થા. આગળ વધીએ સ્ટોલ નંબર 6માં. ત્યારબાદ આગળ વધતા સાથે વચ્ચે 2 નિર્ણાયકો પણ ફરી રહ્યા છે. એ કોણ છે અમને પણ ખબર નથી. જ્યારે દરેક સ્ટોલ ઉપર ફરી રહ્યા છે, જોઈ રહ્યા છે, બારીકથી એ નિરીક્ષણ પણ કરી રહ્યા છે કે જેમણે આપણે પણ એનું કવરેજ લઈ રહ્યા છે
અને એ યુથમાં પણ આવવાનો છે અને સાથે સાથે બનાવનાર વિદ્યાર્થી છે સંઘવી નેન્સી ટાગોર. ભાગ લેનાર વિદ્યાર્થી ત્રિવેદી હિનાલ, સંઘવી દ્રષ્ટિ, સંઘવી વૃષ્ટિ. એક્ટ્રેસ મલિયા ભવ્ય, વડગામા હર્ષ, મલિયા આરવ, વડગામા રુદ્ર. પાણીપુરી વન સંજય ખૂબ પ્રખ્યાત છે. વરડિયા હે ચૌહાણ દીપ ગોરી વિરાજી છે અને અન્ય પાર કરો એવી ખાસ વિનંતી. એ વ્યવસ્થામાં અસંપન્ન થાવ તેની વિનંતી પણ રાખવામાં આવી છે. નાના નાના પુરુષોને વિનંતી. તો છૂટા પડી જાય અને મહેમાનો પધાર્યા છે ત્યારે જ્ઞાનભારતી શાળા પરિવાર તરફથી ખાસ સુવિધાઓના રહેજો. કૃષ્ણ ગોરડિયા જીવા, ગોરડિયા નિત્ય, માવાડી યાત્રાથી તરફથી લે જેથી કરીને ખોટી અવ્યવસ્થા ન ફેરાય. કારણો 47 સોમવાર 28 દાબેલી ઉમર શ્રેયા મને ભરીના આખોડિયા માહી. આટલું સરસ આયોજન એમના દ્વારા કરવામાં આવ્યું કરી છે. પુરતાઓ માટે મોટું જમ્પિંગ, જાળીવાળું જમ્પિંગ નાનું, ચકડોળ, હેલિકોપ્ટર. લો ભાઈ. જમ્પિંગ, ચકડોળ, ભરતીમાં બહુ સફળતા મળી છે કે આવું દર વર્ષે મેળો થાય કે અમને આની અંદર બહુ છોકરા બાળકોને મનોરંજન થાય કે અમને બહુ વ્યવસ્થા થાય આની અંદર. અને આવું અમે વિચારીએ કે દર વર્ષે અમને આવું થવું કે
કે આણંદ મેળો થાય કે સાહિત્ય કે પ્રસાદ કે સિહોરની અંદર કે આવું થતું રોજીરોટી મળે. હા અમને રોજીરોટી મળે. હા અમને રોજીરોટી મળે કે અમને આમાં સફળતા મળે કે બાળકોને મનોરંજન થાય ને બાળકોને પણ આની અંદર ખુશી થાય કે નહીં આની અંદર બહુ સફળતા છે કે અમારી એ થાય છે કે દર વર્ષે આવું થતું